નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન. સામાજિક વિજ્ઞાન વિષય છે, ધોરણ 6 અને લેવાયેલ તારીખ છે 14/9/2024ના રોજ, જેની અંદર પ્રકરણ 1, 2, 3, 9 અને 14નો સમાવેશ કરેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 1ની અંદર વિકલ્પો આપેલા છે, તે વિકલ્પોમાંથી સાચો વિકલ્પ આપણે લખવાનો રહેશે. તો અહીંયા આપણે જોઈશું 1 નંબર પર ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનું હાલમાં કેટલામું વર્ષ ચાલે છે. તો તેની અંદર વિદ્યાર્થી મિત્રો વિકલ્પ સી આવશે, 2024મું વર્ષ. ત્યારબાદ સિંધુ નદી અન્ય કયા નામથી ઓળખાતી હતી? તો સિંધુ 2 નામથી ઓળખાતી હતી, હિન્ડોસ અને ઇન્ડસ. તો તેમાં વિકલ્પ સી આવશે, એ અને બી બંને. 3 નંબર ઉપર છે, આપણા દેશનું નામ ઇન્ડિયા કઈ નદીના નામ ઉપરથી ઉતરી આવ્યું છે? તો તેમાં વિકલ્પ એ આવશે, સિંધુ. 4 નંબર ઉપર છે, શાના પર લખેલું લખાણ લાંબા સમય સુધી ટકી રહે છે? તો વિકલ્પ બી, શિલાલેખ. 5 નંબર પર તમારે ભુજના વૃક્ષો જોવા જવું હોય તો ગુજરાતથી કઈ દિશામાં પ્રવાસ કરશો? તો તેની અંદર આવશે વિકલ્પ એ, ઉત્તર દિશા. ભારત નામ આપણને કયા વેદમાંથી જાણવા મળે છે? તો ઋગ્વેદ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા જોઈશું ધોરણ 6 વિષય છે સામાજિક વિજ્ઞાનની પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન. તમને આ વિડીયોમાં જોવા મળશે, જે લેવાયેલ તારીખ છે 14/9/2024, જેની અંદર પ્રકરણ છે 1, 2, 3, 9 અને 14. તો વિદ્યાર્થી મિત્રો, પૂરેપૂરો વિડીયો જોશો તો તમે આખા પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન તમને જોવા મળશે, જે અગાઉની પરીક્ષામાં તમને ઉપયોગી નીવડશે. તો પ્રશ્ન 1ની અંદર છે, વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને જવાબ લખવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા હાઇલાઇટ કરેલ છે તે જવાબ સાચા છે. તો 1 નંબર ઉપર છે, ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનું હાલમાં કેટલામું વર્ષ ચાલે છે? તો તેની અંદર આવશે વિકલ્પ સી, 2024મું વર્ષ. સિંધુ નદી અન્ય કયા નામથી ઓળખાતી હતી? એ અને બી, એટલે કે હિન્ડોસ અને ઇન્ડસ બંને નામ પરથી ઓળખાતી હતી. 3 નંબર પર આપણા દેશનું નામ ઇન્ડિયા કઈ નદીના નામ પરથી ઉતરી આવ્યું છે? તો તેમાં આવશે સિંધુ. ત્યારબાદ શાના પર લખેલું લખાણ લાંબા સમય સુધી ટકી રહે છે? તો વિકલ્પ બી, શિલાલેખ. 5 નંબર, તમારે ભુજના વૃક્ષો જોવા જવું હોય તો ગુજરાતથી કઈ દિશામાં પ્રવાસ કરશો? તો તેમાં આવશે ઉત્તર દિશા. ભારત નામ આપણને કયા વેદમાંથી જાણવા મળે છે? ઋગ્વેદ. 7 નંબર ઉપર, તમારે સમ્રાટ અશોકનો શિલાલેખ જોવા જવું છે તો ગુજરાતના કયા જિલ્લાની મુલાકાત લેશો? તો તેમાં વિકલ્પ સી, જૂનાગઢ. નીચેના પૈકી કયો સ્ત્રોત પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો નથી? તો વિકલ્પ ડી, ટપાલ, અભિલેખ, તામ્રપત્ર અને ભોજપત્ર ત્રણેય ઇતિહાસ જાણવાના સ્ત્રોત છે, પરંતુ અહીંયા પ્રશ્ન પૂછેલ છે કે ઇતિહાસ જાણવાનો સ્ત્રોત નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના જ્યારે પ્રશ્ન હોય ત્યારે પ્રશ્નને વ્યવસ્થિત વાંચી અને ત્યારબાદ તેનો જવાબ આપવાનો રહેશે. 9 નંબર ઉપર, ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ થયો હતો. આ કઈ સદીની વાત ગણીશું? તો વિકલ્પ એ, 18મી સદી. 10 નંબર ઉપર, ઈરાનના લોકો સિંધુ નદીને શું કહેતા હતા? તો વિકલ્પ બી, હિન્ડોસ. પ્રાચીન સમયમાં માનવી લખવા માટે શેનો ઉપયોગ કરતા હતા? તો વિકલ્પ બી, તાડપત્ર. 12 નંબર ઉપર, નીચે પૈકી કયા સ્થળે તામ્રપત્રો સચવાયેલા નથી? તો વિકલ્પ સી, મહાત્મા ગાંધી મંદિર છે ગાંધીનગર, ત્યાં સચવાયેલા નથી. તો વિકલ્પ સી આવશે ત્યાં આગળ. 13 નંબર ઉપર, ભારતમાં કઈ સદીના પંચમાર્કના સિક્કા મળી આવ્યા છે? વિકલ્પ સી, ઈસવીસન પૂર્વે 5મી સદી. 14 નંબર ઉપર, સિંધુ નદી ભારતની કઈ દિશામાં આવેલ છે? તો સિંધુ નદી ભારતની ઉત્તરથી પૂર્વ દિશામાં આવેલ છે. વિકલ્પ એ આવશે. 15 નંબર ઉપર, ગંગા નદીની આસપાસના ક્ષેત્રોમાં કેટલા વર્ષ પહેલાં ઘણા બધા શહેરોનો વિકાસ થયેલો જણાય છે? તો વિકલ્પ સી, 2500 વર્ષ. ઈસવીસન
એ કોના જન્મ પછીના વર્ષો છે? તો વિકલ્પ એ ઈસુ ખ્રિસ્ત. 17 નંબર, સાલવારીમાં એડીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો એડીને વિકલ્પ સી સીઈના નામે ઓળખવામાં આવે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે તે શોધો. તો વિકલ્પ ડી અભિલેખો પર લખાયેલ લખાણો લાંબા સમય સુધી ટકી રહેતા હતા. હવે પ્રશ્ન 2 છે, તેની અંદર પણ વિકલ્પો આપેલા છે, તો તેની અંદરથી સાચા વિકલ્પો લખીને જણાવવાના રહેશે વિદ્યાર્થી મિત્રો. તો તેમાં 1 નંબર ઉપર છે, આદિમાનવો શિકાર કરવા માટે કયા હથિયારોનો ઉપયોગ કરતા ન હતા વિદ્યાર્થીઓ? એટલે પથ્થર, લાકડા અને હાડકાં, આ ત્રણેયના હથિયારનો ઉપયોગ કરતા હતા. તો આની અંદર જવાબમાં આવશે વિકલ્પ સી લોખંડના હથિયારનો ઉપયોગ કરતા ન હતા. 2 નંબર પર આદિમાનવો નદી કિનારે વસવાટ કરવાનું પસંદ શા માટે કરતા હતા? તો આપેલા તમામ વિકલ્પો સાચા છે, તો વિકલ્પ ડી આવશે. ત્યારબાદ 3 નંબર ઉપર આદિમાનવ કેવા સ્થળોએ વસવાટ કરવાનું પસંદ કરતા હતા? તો પર્યાપ્ત માત્રામાં પાણી મળી રહે તેવા સ્થળોએ, એટલે કે વિકલ્પ સી. 4 નંબર ઉપર આદિમાનવ શા માટે ભટકતું જીવન જીવતા હતા? તો વિકલ્પ એ આવશે શિકાર માટે. 5 નંબર પર આદિમાનવો પથ્થરોનો ઉપયોગ કઈ પ્રવૃત્તિ માટે કરતા ન હતા? તો વિકલ્પ સી આવશે મકાન બનાવવા માટે. 6 નંબર પર ભીમબેટકાની ગુફાઓમાંથી આશરે કેટલા ચિત્રો મળી આવેલ છે? તો 500 જેટલા ચિત્રો મળી આવેલા છે, તો વિકલ્પ સી આવશે. 7 નંબર ઉપર ભીમબેટકાની ગુફાઓ કઈ નદીના કિનારે આવેલી છે? તો વિકલ્પ બી નર્મદા. 8 નંબર ઉપર આદિમાનવના સ્થાયી જીવનની શરૂઆત કઈ શોધને આભારી ગણાય છે? તો વિકલ્પ ડી ખેતીની. 9 નંબર ઉપર અગ્નિની શોધથી આદિમાનવને કયા કયા લાભ થયા હશે? તો આપેલા તમામ, એટલે કે માંસ શેકીને ખાવા લાગ્યો, જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા લાગ્યો, ઠંડી સામે રક્ષણ મેળવવા લાગ્યો, એટલે બધા સાચા વિકલ્પો છે, એટલે વિકલ્પ ડી આવશે આપેલા તમામ. આદિમાનવના સ્થાયી જીવનની શરૂઆતનો પ્રથમ સાથીદાર કોણ ગણાય છે? તો વિકલ્પ બી કૂતરો. ભીમબેટકાની ગુફાઓમાં જોવા મળેલ આદિમાનવની કઈ કલા આજે પણ જોવા મળે છે? તો વિકલ્પ સી ચિત્રકલા. આદિમાનવ ગુફામાં શા માટે રહેતો હશે? તો તેમાં આપેલા તમામ વિકલ્પો સાચા છે, એટલે વિકલ્પ ડી આવશે. આદિમાનવના સમયને કયા યુગ તરીકે ઓળખવામાં આવે છે? તો પાષાણ યુગ તરીકે ઓળખવામાં આવે છે, વિકલ્પ એ. 14 નંબર પર ઘાસના ક્ષેત્રોનો વિસ્તાર વધવાથી કયા પ્રાણીઓની સંખ્યામાં વધારો થતો હતો? તો ઘાસના ક્ષેત્રો વધવાના કારણે હિંસક પ્રાણીઓ વધતા હશે, વિકલ્પ એ. 15 નંબર પર પ્રાચીન સમયનું ભારતનું સૌથી પ્રાચીન ગામ કયું ગણી શકાય? તો વિકલ્પ ડી મહેરગઢ. પ્રશ્ન 3, તેના અ વિભાગમાં પણ વિકલ્પો આપેલા છે, તો તે વિકલ્પો સાચા શોધીને લખવાના છે. તો 1 નંબર ઉપર છે, આદિમાનવો અગ્નિનો શું ઉપયોગ કરતા હતા? તો તેની અંદર વિકલ્પ ડી આપેલા તમામ. ભીમબેટકાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? તો તેની અંદર આવશે મધ્યપ્રદેશ. 3 નંબર ઉપર મહેરગઢ માટે નીચે પૈકી કયું વિધાન સાચું નથી? તો તેની અંદર કયો વિકલ્પ સાચો આવશે તે જણાવવાનું બાકી રહી ગયેલ છે. 3 નંબર ઉપર મહેરગઢ માટે નીચે પૈકી કયું વિધાન સાચું નથી? તો તેની અંદર આવશે વિકલ્પ સી મહેરગઢ હાલ ગુજરાત રાજ્યમાં આવેલ પ્રાચીન સ્થળ છે. 4 નંબર ઉપર કઈ સભ્યતાને સિંધુ ખીણની સભ્યતા તરીકે ઓળખવામાં આવે છે? તો વિકલ્પ એ હડપ્પીય સભ્યતા. ત્યારબાદ 5 નંબર પર આદિમાનવ કેવું જીવન જીવતા હતા? તો આદિમાનવ ભટકતું જીવન જીવતા હતા. સિંધુ ખીણ સભ્યતાના અવશેષો સૌપ્રથમ કયા સ્થળેથી મળી આવ્યા? હડપ્પા. 7 નંબર ઉપર ભોગવો નદીના કિનારે કયું હડપ્પીય સભ્યતાનું નગર આવેલું હતું? તો તેની અંદર આવશે વિકલ્પ બી લોથલ.
8 નંબર ઉપર વસ્ત્ર પરિધાન કરેલ પથ્થરની મૂર્તિ કયા હડપ્પીય નગરની વિશેષતા ગણાય છે? વિકલ્પ બી મોહેંજો-દડો. 9. નીચે પૈકી કોનો સમાવેશ 4 વેદોમાં થતો નથી? તો તેની અંદર નીચે પૈકી કોનો સમાવેશ 4 વેદોમાં થતો નથી? તો વિકલ્પ એ આવશે આયુર્વેદ. ત્યારબાદ પ્રશ્ન 3નો બ છે, તેની અંદર ખાલી જગ્યા પૂરવાની છે વિદ્યાર્થી મિત્રો. તો 1 નંબર ઉપર છે ભીમબેટકાની ગુફાઓ ખાલજરા નદીના આસપાસના પ્રદેશોમાં આવેલી છે. તો તેમાં આવશે નર્મદા. 2. વરસાદ અને જંગલી પ્રાણીઓથી બચવા આદિમાનવો ખાલજગ્યામાં વસવાટ કરતા હતા. તો ગુફા. 3. લોથલ ખાલજગ્યા નદીના કિનારે આવેલ છે. ભોગવો. હડપ્પા અને મોહેંજો-દડો હાલ ખાલજગ્યા દેશમાં આવેલ છે. પાકિસ્તાન. મધ્ય ભારતમાં ખાલજગ્યા પર્વતમાળામાં કુદરતી ગુફાઓ મળી આવેલ છે. વિંધ્ય પર્વતમાળા. ઋચાઓના સમૂહને સુક્ત કહેવાય છે. ત્યારબાદ પ્રશ્ન 4 છે, તેની અંદર પ્રશ્નોના જવાબ આપવાના છે. 1 નંબર ઉપર છે એક વર્તુળ દોરી તેમાં મુખ્ય અક્ષાંશ વૃત્તો દર્શાવો. તો તેની અંદર વિદ્યાર્થી મિત્રો આ રીતે અક્ષાંશ વૃત્તો દર્શાવવાના રહેશે. ઉત્તર ધ્રુવ વૃત્ત, કર્કવૃત્ત, વિષુવવૃત્ત, મકર વૃત્ત અને દક્ષિણ ધ્રુવ વૃત્ત. ત્યારબાદ 2 પર એક વર્તુળ દોરી મુખ્ય કટિબંધો દર્શાવો. તો તેમાં શીત કટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ, ઉષ્ણ કટિબંધ દર્શાવવાના રહેશે. ત્યારબાદ છે આકૃતિ દોરી સૂર્યગ્રહણની સમજ આપો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સૂર્યગ્રહણની સમજ આપવાની છે અને આકૃતિ દોરવાની રહેશે. સૂર્યગ્રહણમાં જ્યારે ચંદ્ર પૃથ્વીની વધુ નજીક છે તે પૃથ્વીની આસપાસ ફરે છે. ક્યારેક તે ફરતી વખતે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જાય છે. આ વખતે ચંદ્રના અંતરાયથી સૂર્ય દેખાતો બંધ થાય છે. આ ઘટનાને આપણે સૂર્યગ્રહણ કહીએ છીએ. ચંદ્ર સૂર્ય કરતાં નાનો હોવાથી તે સૂર્યને સંપૂર્ણ ઢાંકી શકતો નથી. આ સમયે આખી દુનિયામાં સૂર્યગ્રહણ એકસાથે જોઈ શકાતું નથી. સૂર્યગ્રહણ અમાસે થાય છે પરંતુ દર અમાસે આ ઘટના બનતી નથી. ત્યારબાદ જોઈશું આપણે ચંદ્રગ્રહણની આકૃતિ દોરીને સમજ આપવાની છે. તો ચંદ્રગ્રહણ આ રીતે એની સમજ આપીશું. ચંદ્રને સૂર્ય તરફથી પ્રકાશ મળે છે, તેથી ચંદ્ર તરફ જતા સૂર્યના કિરણોની વચ્ચે પૃથ્વીનો અવરોધ આવે છે, એટલે ચંદ્રના એટલા ભાગમાં અંધકાર રહે છે. ટૂંકમાં પૃથ્વીના એટલા ભાગનો પડછાયો ચંદ્ર પર પડે છે. ચંદ્રનો આ ભાગ આપણને દેખાય નહીં, જેને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે. આવી ઘટના પૂનમની રાતે જ થાય છે, પરંતુ દર પૂનમે આવી ઘટના બનતી નથી. પ્રશ્ન 5, જેની અંદર છે નીચેના પ્રશ્નોના જવાબ 1-2 વાક્યમાં આપવાના રહેશે. તો 1 ઉપર છે આપણા દેશના લોકો કયા કયા ધર્મો પાળે છે? તો આપણા દેશમાં હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, યહૂદી ધર્મ પાળતા લોકો રહે છે. ભારતમાં બોલાતી કોઈ પણ 4 ભાષાઓ જણાવો. તો ભારતમાં બોલાતી 4 ભાષાના નામ નીચે મુજબ છે: હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, બંગાળી, મરાઠી. 3 નંબર ઉપર છે ભારતમાં ઉજવાતા મુખ્ય તહેવારોના નામ આપો. તો ગુજરાતમાં ઉજવાતા મુખ્ય તહેવારોના નામ દિવાળી, હોળી, શિવરાત્રી, મકર સંક્રાંતિ, ગણેશ ચતુર્થી, મહાવીર જયંતિ, પતેતી. પંજાબનું કયું નૃત્ય પ્રખ્યાત છે? તો પંજાબનું ભાંગડા નૃત્ય પ્રખ્યાત છે. ભારતમાં કયો ધર્મ પાળનાર પ્રજા સૌથી વધુ છે? તો ભારતમાં હિન્દુ ધર્મ પાળનાર પ્રજા સૌથી વધુ છે. પર્યુષણ તહેવાર કયા ધર્મ સાથે જોડાયેલ છે? તો પર્યુષણ તહેવાર જૈન ધર્મ સાથે જોડાયેલ છે. 7 નંબર ઉપર જોસેફ ખ્રિસ્તી ધર્મ પાળે છે, તો તે પ્રાર્થના કરવા કયા ધાર્મિક સ્થળે જશે? તો જોસેફ ખ્રિસ્તી ધર્મ પાળે છે તો તે પ્રાર્થના કરવા માટે ચર્ચમાં જશે. શીફા મુસ્લિમ ધર્મ પાળે છે તો તેના તહેવારો કયા હશે? તો શીફા મુસ્લિમ ધર્મ પાળે છે તો તેના તહેવાર ઈદ અને મોહરમ હશે.
રાસ ગરબા માટે ભારતનું કયું રાજ્ય જાણીતું છે? તો રાસ ગરબા માટે ભારતનું ગુજરાત રાજ્ય જાણીતું છે. 10 નંબર પર કથક કયા રાજ્યનું વિશિષ્ટ નૃત્ય છે? કથક ઉત્તર પ્રદેશનું વિશિષ્ટ નૃત્ય છે. શિવરાત્રિનો તહેવાર કયા ધર્મ સાથે જોડાયેલ છે? શિવરાત્રિનો તહેવાર હિન્દુ ધર્મ સાથે જોડાયેલ છે. પતેતી તહેવાર કયા ધર્મ સાથે જોડાયેલ છે? તો પતેતી તહેવાર પારસી ધર્મ સાથે જોડાયેલ છે. એ પ્રિન્ટિંગ મિસ્ટેક છે વિદ્યાર્થી મિત્રો, પતિથી નહીં પરંતુ પતેતી. 13 નંબર પર મલયાલમ કયા રાજ્યમાં બોલાતી ભાષા છે? તો મલયાલમ કેરળ રાજ્યમાં બોલાતી ભાષા છે. શીખ ધર્મની સ્થાપના કોણે કરી હતી? તો શીખ ધર્મની સ્થાપના ગુરુ નાનકે કરી હતી. કર્ણાટક રાજ્યમાં કઈ ભાષા બોલાય છે? કર્ણાટક રાજ્યમાં કન્નડ ભાષા બોલાય છે. તો વિદ્યાર્થી મિત્રો, જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આગામી ફરીથી આ રીતના પ્રશ્ન બેંક અને એ વાર્ષિક પરીક્ષા, સત્રાંત પરીક્ષાનું સોલ્યુશન લઈને આપણે ફરીથી ભેગા થઈશું. આવજો.